મિત્રો, આજે અમે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી નીતિનભાઈ અને વિપુલભાઈના આગ્રહ પ્રમાણે ગ્રીન આર્મીની મુલાકાત આવેલા હતા. એવું કહેવાય છે ને કે વૃક્ષોમાં ભગવાન છે. ખરેખર અહીંયા આવતા એવું લાગે છે કે જે ગ્રીન આર્મી જે કામ કરી રહ્યું છે અને જે પ્રમાણેનું કામ કરી રહ્યું છે આજના આ સમયની અંદર, એ ખરેખર અદ્ભુત છે, અકલ્પનીય છે, જેનું કોઈ મારી પાસે શબ્દ નથી કે હું વર્ણન પણ કરી શકું. પણ એક વસ્તુ જરૂર કહીશ કે ખરેખર આવનારી પેઢીનો જો કોઈ સદંતર વિચાર કરીને જો કોઈ કાર્ય નિસ્વાર્થ ભાવે કરતો હોય તો એ ગ્રીન આર્મી છે. કારણ કે આજે દિવસના, રાતના, દેશના ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈ પણ જગ્યાએ એક જ વસ્તુની સમસ્યા હોય છે ગ્લોબલ વોર્મિંગ, સ્વચ્છ વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન, જેની આપણે હર હંમેશ ઓક્સિજનની ખૂટમાં રહેતા હોય છે. આ ઓક્સિજનને વૃક્ષો જ આપણને આપે છે. એ આપણે પહેલેથી લઈને ભણવામાં આવે છે અને અત્યાર સુધી આપણે આ વસ્તુ જાણીએ છીએ. પણ એ જો આપણને જો કોઈ આપતું હોય તો એ વૃક્ષો છે. અને એ વૃક્ષોને ઉગાડવાનું, નહીં કે ખાલી ઉગાડવાનું, એની માવજત કરવાનું અને એને મોટા કરીને આવનારી પેઢીનો વિચાર કરવાનો જો કોઈ કામ કરતું હોય તો એ છે ગ્રીન આર્મી. ખરેખર હું પોતે મારી જાતને ધન્ય માનું છું કે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મને આજે ગ્રીન આર્મીનો જે નર્સરી છે એનો જે જોવાનો અથવા તો એની મુલાકાત લેવાનો જે લાવો મળ્યો, અને ખાસ કરીને ગ્રીન આર્મી કે જેના વિશે આજે હું ઘણું ખરું જાણી શક્યો, એ બદલ હું મારી જાતને ધન્ય માનું છું ને ખૂબ ખૂબ આભાર ગ્રીન આર્મીનો ચેરિટેબલ ટ્રસ્ટ.